હાલો મિત્રો, કેમ છો? આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચાંની રેસીપી. તો મેં અહીંયા 150 થી 200 ગ્રામ જેટલા મરચાં ધોઈને સાફ કરીને લીધેલા છે. હવે આપણે તેના બી અંદરથી કાઢી નાખશું. તો તમે જોઈ શકો છો, આપણે આ રીતે ચીર કરી ઊભા અને એના બી કાઢી લેવાના છે. બી હોય અંદર એ ને બી કાઢ્યા પછી આપણે મસાલો કરવાનો છે. તમે જોઈ શકો છો, આપણે બધા મરચાંમાંથી બી કાઢી અને સરસ રીતે કાપા કરી નાખેલા છે. હવે તેના માટે આપણે મસાલો તૈયાર કરવાનો થાય છે. મેં અહીંયા 1 થી 1.5 ચમચી મેથી લીધી છે અને હવે આપણે તેને જે લોઢી હોય રોટલી કરવા માટે તેમાં ગરમ કરી અને શેકી લેવાની છે. પછી આપણે ખાંડણીમાં ખાંડી નાખવાની છે અધકચરી. તો તમે જુઓ છો, હું અત્યારે મેથી શેકું છું. જોઈ શકો છો, આપણી મેથી શેકાઈ ગઈ છે. હવે અહીંયા હું વાટકામાં કાઢી લઉં છું. તો જે મેથી શેકાઈ ગઈ છે તેને આપણે અધકચરી ખાંડણીમાં નાખી અને ખાંડી લેશું. તો તમે જોઈ શકો છો, આપણી મેથી છે એ સારી એવી અધકચરી ખંડાઈને મસાલા માટે તૈયાર થઈ ગયેલી છે. તો આ રીતે ખાંડણીમાંથી કાઢી લઉં છું અને આપણે આ જે લોટ લીધો છે ચણાનો, એની અંદર મેથી આ ભેળવવાની છે. તો મેં અડધી ચમચી મીઠું, હળદર, ધાણા જીરું, અડધી ચમચી લીંબુનો રસ અને 1 ચમચી જેટલો ગોળ એડ કરું છું અને 1.5 થી 2 ચમચા તેલ એડ કરું છું. તો આપણે સારી રીતે આ જે બધો મસાલો છે એ મિક્સ કરી દેવાનો છે અને પછી મરચાંમાં ભરવાનો છે. તો આ રીતે આપણો બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે મરચાં ભરવાનું શરૂ કરી દઈએ. તો આ રીતે આપણે મરચાં ભરવાના છે. આ રીતે આપણા બધા મરચાં હવે ભરાઈ ગયા છે. હવે તળવાના છે આપણે. હવે હું અહીંયા મરચાં તળવા માટે 2 થી 3 ચમચી અહીંયા તેલ મૂકું છું અને આ રીતે તમે પેનમાં તળી શકો છો. તો તમે જોઈ શકો છો, એ મરચાં આપણા તળવા માટે હું મૂકી રહી છું. આ રીતે આપણા મરચાં જે છે એ ફેરવતા જવાના છે. એક બાજુ શેકાઈ ગયા છે, બીજી બાજુ ફેરવવાના છે આ રીતે. તો હવે થોડીક વાર માટે આપણા મરચાં તળાઈ ગયા છે. તો થોડીક વાર માટે આપણે એને આવા ડીશ વડે ઢાંકી અને 3-4 મિનિટ રહેવા દઈએ. તો તમે જોઈ શકો છો, આપણા મરચાં તળાઈ અને રેડી થઈ ગયા છે, બરાબર. તો આ મરચાં સાથે આપણને ભાખરી, રોટલો કોઈ પણ વસ્તુ ખાઈ શકીએ. શાકની પણ જરૂર ન પડે. રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.